હેલો એન્ડ વેલકમ યુ ઓલ સ્ટુડન્ટ્સ ટુ માય ચેનલ જ્ઞાન જો ધોરણ 12 સંસ્કૃત વિષયમાં આપણે જે પ્રકારે નવી સિસ્ટમને નવી પદ્ધતિથી અભ્યાસ ચાલુ કર્યો છે એ અનુસાર આજે આપણે કાવ્ય નંબર 3ની વાત કરવાના છે. કાવ્ય નંબર 3નો ઓલરેડી એક વિડીયો કે જેમાં આપણે પ્રસ્તાવના અને કાવ્યની સંપૂર્ણ સમજૂતી મળી છે એ યુટ્યુબ પર અપલોડ કરેલો છે. આ પાર્ટ 2 છે અને પાર્ટ 2માં આપણે જોવાના છીએ સ્વાધ્યાયની પણ સમજૂતી મેળવીશું, કારણ કે ખાસ કરીને સંસ્કૃત જેવા વિષય કે જેમાં પુસ્તકમાં ફક્ત પ્રશ્નો હોય છે, જવાબો મળતા નથી. આ સંજોગોમાં ઘણીવાર વિદ્યાર્થીઓને સ્વાધ્યાયમાં ખૂબ જ બધી સમસ્યાઓ હોય છે કે એમને એ સ્વાધ્યાય કઈ રીતે લખવું, ખાસ કરીને મૌલિક લખાણમાં પણ સમસ્યાઓ થાય છે અને જવાબો પણ. એટલે એના માટે આપણે ક્યાંક અપેક્ષિત ગાઈડ કે એના પર આધાર રાખવો પડે છે. થોડી સમજૂતી આપણે અહીંયા પણ સ્વાધ્યાયની મેળવી લઈએ જેથી વિદ્યાર્થીઓ મહત્તમ ગુણ પ્રાપ્ત કરી શકે. સ્વાધ્યાયની વાત કરીશું. સ્વાધ્યાયનો મતલબ તો આપણને ખબર છે, સ્વાધ્યાયન જાતે અધ્યયન કરવું. અને પ્રશ્નોની વાત કરીએ તો પ્રશ્ન નંબર 1 શું કહે છે? નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખવાનો છે. લખો. હવે મોટાભાગે આપણે ગોખી નાખતા હોઈએ છીએ, એટલે આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ કે જે પણ પ્રશ્ન છે સંસ્કૃતમાં હોય કે ગુજરાતીમાં આપણે સમજીને બરાબર છે એના જવાબો સિલેક્ટ કરીશું. તો પ્રશ્ન નંબર 1 શું કહે છે કે અચલતા એટલે પોતાના માર્ગ પરથી ચલિત ન થવું, એટલે કે સ્થિર રહેવું. કશ્ય ગુણ, કોનો ગુણ છે? તો આપણે 6 ગુરુઓ યાદ રાખવાના છે. ભગવાન દત્તાત્રેયના 6 ગુરુઓ છે. 24માંથી આપણને ટેક્સ્ટ બુકમાં 6 ગુરુ આપ્યા છે. એના 6 ગુરુમાંથી કયા એક ગુરુ છે કે જે પોતાના માર્ગ પરથી ચલિત થતા નથી? બરાબર છે. આ પ્રાણીઓ દ્વારા આક્રમણ કરવામાં આવતું હોવા છતાં બધું ભાગ્યને આધીન છે એમ માનીને પોતાનો જે ધર્મ છે, પોતાનું જે કર્મ છે અને પોતાનો જે માર્ગ છે પરિક્રમણનો આપણને એ માર્ગ પરથી પણ ચલિત ન થતા હોય તો એ ગુણ કોનો છે? તો એ છે ગુણ છે પૃથવ્યા, એટલે કે પૃથ્વીનો ગુણ છે. બાકીના ઓપ્શન હાલ નથી જોઈ રહ્યા, આપણને ખબર છે જલ છે પણ પૃથ્વીનો આ ગુણ છે એ યાદ રાખીશું. પ્રશ્ન નંબર 2 શું કહે છે? ગોપતિના 2 મતલબ છે. આપણને યાદ હોય તો ગોપતિનો એક મતલબ છે ઇન્દ્રિયોનો સ્વામી, જે મુનિની માટે યુઝ થયેલો છે, અને બીજો છે કિરણોનો સ્વામી, જે સૂર્ય માટે યુઝ થયો છે. તો અહીંયા કોણ કિરણોનો સ્વામી છે એવો મતલબ લઈશું તો અહીંયા સૂર્ય આવશે, અને કોણ ઇન્દ્રિયોનો સ્વામી છે એવો જો મતલબ લઈએ તો એ આવશે મુનિ, પણ મુનિ ઓપ્શનમાં છે નહીં. એટલે યાદ રાખીશું બંને જવાબ સાચા હશે. જો બંને હોય તો મુનિ હોય તો મુનિ પણ સાચો, સૂર્ય હોય તો સૂર્ય પણ સાચો, અને બંને હોય અને ઓપ્શન લખ્યું હોય કે એ એન્ડ બી તો એ પણ સાચો આવશે. એટલે આ રીતે આપણે તૈયારી કરીશું. ગોખણપટ્ટી નહીં કે ભાઈ આમાં સૂર્ય આવે, સૂર્ય નહીં, ગોપતિનો મતલબ થાય છે ઇન્દ્રિયોનો સ્વામી અને કિરણોનો સ્વામી. ઇન્દ્રિયોનો સ્વામી મુનિ અને કિરણોનો સ્વામી સૂર્ય. ક્વેશ્ચન નંબર 3 શું કહે છે? કુશલ નર, હોશિયાર બુદ્ધિશાળી માણસ, કેભ્ય શામાંથી સારમ આદદાત, સારને પ્રાપ્ત કરે છે, ગ્રહણ કરે છે. તો આપણને યાદ આવે તો ભ્રમર ગુરુ છે, ને ભ્રમર શું કરે છે ભાઈ? પુષ્પોમાંથી ગ્રહણ કરે છે સાર, રસ ગ્રહણ કરે છે. એમ કુશળ વ્યક્તિ એટલે કે હોશિયાર બુદ્ધિશાળી વ્યક્તિએ પણ શાસ્ત્રોમાંથી, સારા શાસ્ત્રોમાંથી જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. તો એ છે શાસ્ત્રાભ્ય. અહીંયા પુષ્પભ્ય તો આવે જ નહીં, કારણ કે માણસની વાત કરી છે. માણસ થોડો પુષ્પમાંથી રસ ગ્રહણ કરવાનો, સમુદ્રમાં કોઈ એવો રસની વાત નથી, નદીમાં એવું આવતું નથી, બરાબર છે. એટલે આપણે સમય, અને નદીનો તો કોઈ ગુરુનો તરીકે ઉલ્લેખ છે પણ નહીં હો, એટલે એ તો થોડું સરળ રહેશે. તો શાસ્ત્રેભ્ય ઇઝી જવાબ છે. ત્યારબાદ 4 નંબરનો પ્રશ્ન, મીન એટલે કે માછલી કઈ શાના વડે મૃત્યુંગૃચ્છતિ, મૃત્યુને પ્રાપ્ત કરે છે? બરાબર, માછલી કઈ રીતે ફસાય છે અને મૃત્યુને પ્રાપ્ત કરે છે? તો આપણને ખબર છે બળીશય. બલીશય એટલે ગળ વડે, ગલ જે આવે ને માછલી પકડવાનો ગલ, હુક જેવું છે. તો એ બળીશય એટલે કે ગલ વડે મૃત્યુને પામે છે. અહીંયા કઈ શાનાથી મૃત્યુ પામે છે? તો માછલી થોડી કંઈ જળથી મૃત્યુ પામે કે સાગરથી મૃત્યુ પામે કે નદીઓથી, એવું તો શરીર એવું તો કશું આવે ને. તો ઇઝી છે કે તમે થોડુંક પ્રશ્નને સમજો. ઘણીવાર ઉચ્ચક જવાબો લખી નાખીએ અને પછી માર્ક્સ ઓછા આવે, બધા પ્રોબ્લેમ થાય. તો શીખો, ટ્રાય કરતા રહેશો. ખૂબ જ સરળ હોય છે. 5 નંબરનો પ્રશ્ન શું કહે છે? કશ્ય કીર્તનય પુનિ મુનાતી, બરાબર છે. કીર્તન એટલે ગુણગાન કરવાથી મુનિ જેમ પવિત્ર થાય છે. તો અહીંયા જલસ્ય છે, યાદ રાખ્યું. મુનિ અને જળની તુલના ખાસ યાદ રાખવાની. મુનિને જળનો મિત્ર કહે છે અને મુનિની જેમ, બરાબર. મુનિના જે ગુણો છે, સ્વચ્છતા છે, પવિત્રતા છે, મધુર વાણી છે, પ્રેમાળ ને સ્નેહાળ ને એ બધું જે છે મુનિમાં, એ જ જળમાં છે. એટલે મુનિ અને જળ વચ્ચેના ઓપ્શનો ખાસ ઇઝી સરળતાથી યાદ રહેશે. ત્યારબાદ 6 નંબરનો પ્રશ્ન શું કહે છે કે વસુધા એટલે પૃથ્વી, જે વસુધા એટલે વસુ એટલે કિંમતી દ્રવ્યો, હીરા મોતી માણેકથી લઈને વનસ્પતિ બધું જે કિંમતી વસ્તુ છે એને ધારણ કરનાર એટલે કે પૃથ્વી. કઈ આક્રમ્ય માણ, બરાબર, કોના આક્રમણ થવા છતાં પણ અપી એટલે પણ ચલા ન બવતી, ચલિત થતી નથી. ભૂતય એટલે કે પ્રાણીઓ વડે આક્રમણ કરવામાં આવતું હોવા છતાં. ધીરય એટલે તો બુદ્ધિશાળી માણસો, દેવય એવું કંઈ આપણામાં આવતું નથી, એટલે દેવોની વાત છે ને. વિદ્વાને પણ આપણામાં આવ્યું નથી, આ કાવ્યમાં નથી આવતું. તો આપણે ભૂતહી એટલે કે પ્રાણીઓ વડે
બરાબર. કઈ એટલે ભૂતહી, પ્રાણીઓ વડે આક્રમણ કરવામાં આવતું હોવા છતાં પણ પોતાના માર્ગ પરથી ચલિત થતી નથી. વસુધા લખ્યું છે ને એટલે પાછું કન્ફ્યુઝન ના થઈ જાય. વસુધા એટલે પૃથ્વી જ છે, સમાનાર્થી શબ્દ વાપર્યો છે. સાથે અપા એટલે જળ, પાણી. મિત્ર ક અસ્તિ, જળનો મિત્ર કોણ છે? તો જળનો મિત્ર મુનિ છે. આપણે અગાઉ પણ જે પાર્ટ 1નો વિડીયો અપલોડ કર્યો છે, પાર્ટ 1 છે, એમાં બિલકુલ એક નદી જેવું વહેણ છે અને એમાં એક મુનિ ઊભા છે. એટલે બંને યાદ રહેશે તો મુનિ જળનો મિત્ર કહે છે, સરળ રહેશે. અને જળ આવે ત્યાં મુનિ આવે એટલું યાદ રાખવાનું, બરાબર છે. તો મિત્ર, જળનો મિત્ર કોણ છે? તો મુનિ છે, જળનો મિત્ર છે. ગોબી જે છે, ગોબી એટલે અહીંયા કિરણો. ઇતસ્ય પર્યાય ક અસ્તિ, તો એનો રશ્મિ પણ મતલબ થાય છે અહીંયા મરીચી, યાદ રાખવાનું છે, મરીચી, બરાબર છે. ગોભીનો મતલબ છે ગોપતિ હોય તો મુનિ અને દિવાકર પણ આવે. દિવાકર એટલે કે સૂર્ય, બરાબર છે. ઉદધિ એટલે સાગર થાય અને ક્ષિતિ એટલે પૃથ્વી. પણ અહીંયા ગોભી યાદ રાખવાનો છે અને ગોભીનો છે મરીચી. ત્યારબાદ 9 નંબર, ક ન શુષ્યતિ, કોણ સુકાઈ જતું નથી? તો આપણને ખબર છે કે સમુદ્રમાં નદીઓનું પાણી આવે તો છલકાતું નથી ને, ન આવે તો સુકાતું પણ નથી. તો ભ્રમર તો એમાં આવતું નથી. કોણ સુકાતું નથી? હવે ભ્રમરને સુકાવાને કંઈ લેવા દેવા નહીં, માછલીને પણ નથી અને સરિતાને પણ અહીંયા વાત નથી. અહીંયા સમુદ્રની વાત કરવાની છે. સમુદ્ર આપણો બિલકુલ પરફેક્ટ જવાબ છે. 10 નંબર શું કહે છે? સાગર કેશામ સલિલેન ન ઉત્સર્પિત, સાગર કોના પાણીથી પણ છલકાઈ જતો નથી? તો સરિતા, નદીઓનું પાણી આવે. સરિતામ લખ્યું હોય, નદી વાળું લખ્યું હોય એટલે નદીઓનું કોઈ સમાનાર્થી વર્ડ લખ્યો હોય તો એ અહીંયા જવાબ આવશે, બરાબર. અહીં તો સરિતા લખ્યું એટલે મજા આવી ગઈ, આવડી ગયું. પણ એ રીતે નદી હોય, બરાબર છે, તો એ પણ આપણે ધ્યાન રાખીશું. આપણે જવાબ ગોખીશું તો સમસ્યા થશે કે સરિતા આવે અને સરિતાના બદલે સરિતા એટલે કે નદીનો કોઈ સમાનાર્થી આવે તો આપણે પછી સમસ્યા ના થઈ જાય. 11 નંબર, ક સર્વેભ્ય પુષ્પેભ્ય સારમ આદત્તે, કોણ બધા જ પુષ્પોમાંથી સારને આદત્તે એટલે ગ્રહણ કરે છે? તો બધા જ પુષ્પોમાંથી ગ્રહણ સાર કોણ કરે છે? તો ભ્રમરો કરે છે. અને ભ્રમર ગુરુ છે અને એના માટે ષટપદ શબ્દ પણ આપણે કીધું હતો કે ષટપદ એટલે કે જેના 6 પગ છે, 6 લેગ્સ જેના છે. તો ષટપદ એટલે ભ્રમર અથવા સિમિલર વર્ડ છે. ભ્રમર લખ્યું હોય, બરાબર છે, ભ્રમર લખ્યું હોય તો પણ આપણો જવાબ સાચો છે, બરાબર. એટલે આ ગોખવાનું નહીં કે ષટપદ જ આવે. ષટપદ જ ના દેખાય તો સાહેબ મારું પ્રોબ્લેમ થયો. તો ભ્રમર પણ એમાં આવી શકે. સંસ્કૃતના પ્રશ્નોના સંસ્કૃતમાં જવાબની સરળ ટ્રીક આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. 2 માર્ક્સના પ્રશ્નો હોય છે અને આપણે ઘણીવાર નથી તૈયારી કરતા. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખો કે બહુ કંઈ મોટા કામ, બહુ મોટા પરાક્રમ નથી કરી લેવાના. થોડાક જ શબ્દો તૈયાર કરવાના છે. જોઈએ આપણે સમજીશું એટલે તમને એવું થશે કે આટલું સરળ છે. તો પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના સંસ્કૃતમાં ઉત્તર લખવાના છે. પ્રશ્ન નંબર 1 શું કહે છે? પ્રકૃતિતઃ એટલે કે સ્વભાવથી, પ્રકૃતિથી સ્વચ્છ કિમ અસ્તિ, શું પ્રકૃતિ એટલે કે સ્વભાવથી જ એટલે કે જન્મથી કહી શકાય એવું કે કિમ અસ્તિ, શું કોણ એવું છે કે જે સ્વભાવથી જ સ્વચ્છ છે? તો ખાલી અહીંયા જલમ એટલું જ લખવાનું છે, બાકીનું બધું અંદર આપેલું છે. જલમ પ્રકૃતિ સ્વચ્છમ અસ્તિ, બસ આ કિમ કાઢી નાખવાનું, અસ્તિ લખવાનું અને આ દાતાળું એટલે કે ક્વેશ્ચનમાં કાઢીને ફૂલ સ્ટોપ માટે લીટી કરી દેવાની એટલે પરફેક્ટ જવાબ થઈ જાય. એટલે આપણે શું કરવું પડે? એડિટિંગ શીખવાનું છે કે આ પ્રશ્નમાંથી મારે કયા શબ્દો લેવાના છે અને કયા કાઢવાના છે. કિમ જે છે, કને લગતા મોટા ભાગના પ્રશ્નો હશે, જેમ કે અહીંયા કિમ છે, કશ્ય છે, બરાબર છે, કહ છે. ઇંગ્લિશમાં આપણે WH વર્ડ્સ આવે ને, હુ, વેન, વેર વાળા એ કાઢવાના. એ રીતે આમાં થોડું ધ્યાન રાખો તો બહુ જ સરળતાથી આ કામ થશે. તો જલ જે છે એ પ્રકૃતિથી સ્વચ્છ હોય છે. 2 નંબરનો પ્રશ્ન, ક માર્ગાત ન ચલેત ઇતિ, માર્ગાત ન ચલેત ઇતિ કશ્ય વ્રતમ, બરોબર છે. જો કશ્ય ખાલી કાઢવાનો, કોનો, અને વ્રતમ એટલે બોધ છે. માર્ગ પરથી ચલિત ન થવું એ કોનો બોધ છે? તો કેમાંથી શીખ્યા છે? એમ તો ક્ષિત્યમાંથી એટલે કે પૃથ્વીમાંથી. ક્ષિત્ય ના આવડે તો વસુધા જેવો શબ્દ પણ તમે લખી શકો. સમાનાર્થી જે પણ આવડે પૃથવ્યા જેવો તો એ પણ તમે લખી શકો. તો જો માર્ગાત ન ચલેત ઇથી તો આપેલું છે, આટલા સુધી બિલકુલ બેઠું લખવાનું છે ને કશ્યને કાઢીને ક્ષિત્ય કરવાનો છે. વ્રતમ છે ને અસ્તિ ખાલી એડ કરવાનું છે. એટલે 1-2 શબ્દો એડ કરવાથી આપણા પૂરા માર્ક્સ મળે છે. 2 માર્ક્સ માટે છે. પૂરા વાક્ય લખવાનું, ડાયરેક્ટ જવાબ લખશો તો 1 માર્ક્સ મળશે. એટલે આપણો આ જવાબ આ રીતે લખવાનો. ખાલી ક્ષિત્ય તૈયાર કરવાનું છે. ક્ષિત્ય ના યાદ આવે, વસુધા છે, પૃથવ્ય જે એનો પૃથ્વીનો સિમિલર વર્ડ તમને યાદ આવે એ આપણે લખવાનું. 3 નંબર, ક પુષ્પેભ્ય સારમ આદદાતિ, કોણ પુષ્પોમાંથી સારને ગ્રહણ કરે છે? તો અહીંયા થોડો લાંબો જવાબ તો નથી. ઓકે, ભ્રમર હગુરુ, બસ આ ભ્રમરમાંથી શીખવાનું છે ને એ જ લખવાનું, બાકી બધું પરફેક્ટ છે. ક કાઢી નાખવાનું. અને જો ભ્રમર ગુરુ સર્વત, સર્વત એટલે બધામાંથી નહીં લખો તોય ચાલશે. ભ્રમર ગુરુ પુષ્પેભ્ય સારમ
આદદાથી અને આ પ્રશ્ન ચિહ્ન ખાસ કાઢીને ફૂલ સ્ટોપ કરી દેવાનું એટલે કામ પૂરું થઈ જાય બરાબર. એકાદ બે શબ્દો છે અને એ તૈયાર કરીએ એટલે પૂરા માર્ક્સ મળશે. 4 નંબરનો પ્રશ્ન, જન કેન વિમોહિત, માણસો કેના દ્વારા મોહિત થઈ જાય છે? તો અહીંયા થોડો લાંબો જવાબ છે પણ આપણે શોર્ટમાં સમજીએ કે ઉત્તરમ શું જવાબ છે? જન અતિ પ્રમાથિન્યા, બરોબર છે, અતિશય મોહ પમારનારી જીભ વડે જીહ્યા રસેન વિમોહિત ભવતી, બરોબર. આપણે કેન શેના વડે? તો તમે આ જીહ્યા રસેન છે ને જીભ વડે, બરોબર છે, વિમોહિત થઈ જાય એટલું લખો ને તોય ચાલશે. અતિ પ્રમાથિન્યા સારી વાત છે, વધુ એક્સ્ટ્રા છે એ લખવું જરૂરી છે પણ તમે આખું આ રીતે ના યાદ રહે તો જીહ્યા રસેન, બરાબર, જીભ વડે, બરાબર, રસથી મોહિત થઈને પછી ટૂંકમાં મૃત્યુને પામે છે. 5 નંબરનો પ્રશ્ન શું કહે જોઈએ? ક સરીબ્દી ઈવ ન ઉત્સર્પિત પતિ ન શુષ્યેત, કોણ સાગરની જેમ છલકાતોય નથી અને સુકાઈ પણ જતો નથી? તો સાગર ઓકે, કોણ? તો સાગર આપણો જવાબ છે અને ક ના બદલે આપણે ખાલી સાગર લખવાનું છે. સરોવરનું પાણી આવે તો એ છલકાતો નથી, નદીઓનું પાણી આવે તો છલકાતું નથી ને સુકાતું નથી. આપણે ખાલી ક ના બદલે સાગર લખવાનું છે. બાકીનું બધું તમે જો પરફેક્ટ સેમનું સેમ છે. પ્રશ્ન ચિહ્ન ખાલી કાઢવાનું, ફૂલ સ્ટોપ લગાવવાનું, ક કાઢ નાખવાનું. ક એટલે ઇંગ્લિશમાં હું, બરાબર છે. હું કાઢ્યો એટલે જવાબ જે નામ આવતું એ લખવાનું એટલે પૂરું કામ આપણું. 6 નંબરનું કહે છે ક અસદબુદ્ધિ બળી છે મૃત્યુ મૃચ્છતી, કોણ દુર્બુદ્ધિ જે છે એ ગલ વડે મૃત્યુને પામે છે? કોણ? તો માછલી. માછલીનો જવાબ શું છે? મીન. તો મીન તમે આગળ લખો તો ચાલશે, ક ના બદલે મીન લખી દેવાનું અને મીન અસદબુદ્ધિ બળી છે મૃત્યુ મૃચ્છતી, બસ મીન એવું લખવાનું રહેશે. 7 નંબર, એકસ્માત ગુરુ, એકમાત્ર ગુરુથી પ્રાપ્ત થયેલું જ્ઞાન કીદશમ ન સ્યાત, કેવું નથી હોતું? એક ગુરુ પાસેથી જ્ઞાન મળે તો એ કેવું નથી હોતું? તો શું કહે છે ઉત્તરમાં? એકસ્માત ગુરુ પ્રાપ્ત સુસ્થિરમ સુપુષ્કલમ, એટલે કે સુસ્થિર કે પુષ્કળ હોતું નથી. બધું સેમનું સેમ છે. કેવું નથી હોતું એના બદલે લખવાનું છે સુસ્થિરમ અને સુપુષ્કલમ, એટલે પુષ્કળ નથી હોતું ટૂંકમાં અને સ્થિર નથી રહેતું, લાંબો સમય ટકતું નથી. 8 નંબર, યતિ ક્રિદશમ અટીત, બરોબર. યતિ એટલે કે મુનિ કેવી રીતે ફરે છે? ફરતા હોય આયા ને એમ ગયા, કઈ રીતે ગયા? તો યતિ મુક્તમ અટીત, આવડે તો આટલું લખવાનું, મુક્ત ભાવે ફરે છે અને બહુ ગુરુઓ પાસેથી બુદ્ધિ એટલે કે જ્ઞાનને બોધને પ્રાપ્ત કરીને, યતિ એટલે કે મુનિ ઘણા બધા ગુરુઓ પાસેથી વ્રતને બોધને જ્ઞાન પ્રાપ્તિને કરીને ઉપાદાય પ્રાપ્ત કરીને મુક્ત રીતે ફરે છે. 9 નંબર, મુનિ ક્રિદશમ જનાન પુનાતિ, મુનિ જે છે એ કઈ રીતે માણસોને મનુષ્યને પવિત્ર કરે છે? તો મુનિ 100 સ્પર્શ કીર્તને, બરોબર છે, દર્શન અને સ્પર્શથી અને એના ગુણગાનથી મનુષ્યને પવિત્ર કરે છે. 10 નંબર, સૂર્ય કઈ કિમ ચ ઉપાદતે કીદશમ મુચ્યતિ ચ, સૂર્ય શું પ્રાપ્ત કરે છે અને કઈ રીતે એને છોડી દે છે? તો સૂર્ય સ્વગુણે ગુણાન, પોતાના ગુણો વડે ગુણોને પ્રાપ્ત કરે છે, બરાબર. પૈસાને ખેંચે એમ સારા વ્યક્તિ, ગુણવાન વ્યક્તિ અન્ય ગુણોને પણ ખેંચે. જેમ કે મહેનત કરવાની ગુણ જેનામાં વિદ્યાર્થીમાં છે એ ટોપર પણ બનશે, મીન્સ કે એનામાં એક ગુણ છે અભ્યાસ કરવાનો, મહેનત કરવાનો, એના ગુણો વડે બીજા ગુણોને ખેંચે છે. તો સ્વગુણે ગુણાન ઉપાદતે, ગુણોને પ્રાપ્ત કરે છે અને યથાકાલમ સમય આવે એને મુચ્યતિ ચ, એટલે છોડી દે છે. એટલે બધું પ્રાપ્ત કર્યા પછી છોડવું મુશ્કેલ છે ભાઈ, બરાબર. આપણે ઘણીવાર જોઈએ કે અમુક વ્યક્તિ મુનિ બની જાય, ઋષિ બની જાય, જૈન મુનિ બની જાય, કરોડોની સંપત્તિ હોય તો કરોડો પ્રાપ્ત કર્યા પછી છોડવા મુશ્કેલ છે. ના હોય ને તો જંગલમાં જઈને ઋષિ બની જવું સરળ છે, પણ વસ્તુ મળ્યા પછી એનો ત્યાગ કરવો મુશ્કેલ છે. તો સૂર્ય પ્રાપ્ત કરે છે અને પછી એને સમયે ત્યાગ પણ કરે છે. એક આ પ્રશ્ન જે સંદર્ભવાળો જે છે 3 માર્ક્સનો પૂછાશે પરીક્ષામાં અને ઘણીવાર વિદ્યાર્થીઓને આમાં થોડીક સમસ્યા થાય છે. શોર્ટકટ આપણે અપનાવ્યો છે, બિલકુલ તમને પૂરા માર્ક્સ મળશે. પ્રશ્ન નંબર 3, નીચેની પંક્તિઓ સંદર્ભ સમજાવો. 1 નંબર, સર્વતઃ સારમ આદદાત પુષ્પેભ્ય ઇવ ષટપદ, શું કહે છે? અનુવાદ ખાસ ત્યાં બહુ સરળ હોય છે કે ભ્રમરની માફક બધા પુષ્પમાંથી સર્વ પ્રકારે સાર ગ્રહણ કરવો જોઈએ. હવે આપણે કામ શું કરવાનું છે એની વાત કરીએ તો સૌથી પહેલાં તો આપણને જેટલા પણ કાવ્ય અને પાઠ છે, 10 કાવ્ય 10 પાઠ, એના નામ યાદ અને રિટર્નમાં આવડતા હોય છે. કારણ કે સંસ્કૃતમાં શું થાય, જોડણીની બહુ સમસ્યાઓ છે, એટલે આપણે રિટર્ન કરતા રહેવાનું કે ભાઈ આ કાવ્યનું નામ આ છે અને એક શેમાંથી લીધું છે, જો એનો સ્ત્રોત પણ આપણને યાદ રહે તો ખૂબ જ સારી રીતે કામ થશે. તો જો સૌથી પહેલાં આપણે કરીશું, કારણ કે સસંદર્ભનો મતલબ શું છે કે જે પંક્તિ છે એને આપણે ટેક્સ્ટબુક સાથે સંદર્ભ બતાવવાનો છે અને એ ટેક્સ્ટબુકનો એ પાઠને જો અન્ય કોઈ જેમ કે પુરાણ છે, વેદો છે સાથે સંબંધ હોય તો એ પણ આપણે સમજાવવાનો પ્રયત્ન કરવાનો છે. બસ આ કામ આપણે કરીશું. તો
તો સ્પષ્ટીકરણ, પ્રસ્તુત પંક્તિ સંતે મેં ગુરુવરાજન નામના કાવ્યમાંથી લેવામાં આવી છે. ક્યાંથી લેવામાં આવી છે આપણું હાઇલાઇટ કરવાનું છે. આ વાક્ય, આ જવાબ જે છે ને, એટલે કે પાઠનું નામ, કાવ્યનું નામ સંતે મેં ગુરુવરાજન નામના કાવ્યમાંથી લેવામાં આવી છે. પુરાણના 11મા સ્કંદમાં, ભાગવત પુરાણના 11મા સ્કંદમાં આવેલા અવધૂતોપાખ્યાનમાં ગુરુ દત્તાત્રેયનો રાજા યદુને અનેક ગુરુઓ હોવા જોઈએ તે વિશેના ઉપદેશ અંગેનો સુંદર પ્રસંગ આવે છે. 18 પુરાણો મહર્ષિ વેદવ્યાસે રચ્યા અને એમાંના ભાગવત પુરાણમાં અધ્યાય 7 થી 12ની વાત આપણે યાદ કરીશું અને એમાં આ પંક્તિ એટલે ટૂંકમાં આ પ્રસંગ આવે છે અને અવધૂતોપાખ્યાન તરીકે ઓળખવામાં આવે છે. તેમાં મુખ્યત્વે અનેક ગુરુઓના બોધનું વિસ્તારપૂર્વક વર્ણન છે. હવે જેટલી લાઈન યલો લાઈન કરી છે ને એ ખાસ એટલા માટે કરી છે કે જેટલા પણ સંદર્ભ પૂછાય ને આ કવિતાના, જે પણ સંદર્ભ પૂછા હોય પૂછે, આપણે આ લાઈનો બિલકુલ કોપી પેસ્ટ મારી દેવાની, એટલે એ લખી જ દેવાની. પછી ગમે તે સંદર્ભ હોય, અનુવાદ બદલાશે અને થોડીક સમજૂતી બદલાશે, બાકીનું બધું સેમનું સેમ રહેશે. તો આપણે જો આ લખી નાખ્યું, ફરી આગળ વધીએ. અત્યારે પહેલો સંદર્ભ છે તો એની સમજૂતી થોડીક અલગ છે. તો સમજૂતી, યુવાવસ્થામાં સહજ પ્રસન્નતાથી વિચરી રહેલા અવધૂતને રાજા યદુએ તેમના આવા નૈસર્ગિક આનંદનું કારણ પૂછ્યું. પ્રકૃતિથી જેમ એકદમ કુદરતી હાસ્યને જોઈને, બધું સ્વભાવ એમનો જોઈને, આ બધું જોઈને યદુ રાજાએ પૂછ્યું કે તમે આ રીતે આનંદનું કારણ શું? જેના ઉત્તરમાં દત્તાત્રેય કહ્યું કે મારા 24 ગુરુઓ પાસેથી મને જે જ્ઞાન પ્રાપ્ત થયું છે તેના કારણે હું સર્વદા પ્રસન્ન રહું છું. સમજાયું કે મેં જે જ્ઞાન પ્રાપ્તિ કરી છે અને મારા જે 24 ગુરુઓ છે એના લીધે હું કે છે આ રીતે મુક્ત રીતે ફરી શકું છું. બરાબર, આ પણ આપણે તૈયાર રાખવાનું, કોઈ પણ સંદર્ભ પૂછાય લખી જ દેવાનું. પછી તેઓ રાજા યદુને પોતાના 24 ગુરુઓ અને તેમની પાસેથી મેળવેલા જ્ઞાનનો ઉપદેશ આપે છે. ભલે ગમે તે ગુરુ પૂછાય 24માંથી, એટલે કે 6માંથી પણ ગમે તે પૂછાય, આ બધું તો સેમનું સેમ જ રહેવાનું છે. ઉપદેશ આપે છે. હવે આપણે વાત કરવાના છે જે ગુરુ વિશે પર્ટિક્યુલર છે, એનું વ્હાઇટ કલર કરેલો છે આપણે. ભ્રમર ગુરુની વાત કરતા તેઓ જણાવે છે, હવે જે ગુરુ હોય, પૃથ્વી ગુરુ હોય તો પૃથ્વી ગુરુ વિશે જણાવે છે, એમ કરીને સ્ટાર્ટ કરી દેવાનું. તો જણાવે છે જેમ ભ્રમરો નાના મોટા સર્વ પ્રકારના પુષ્પોમાંથી રસ ગ્રહણ કરે છે, તેમ અર્થાત સાર તત્વ લે છે, તેમ કુશળ માણસે નાના મોટા સર્વ પ્રકારના શાસ્ત્રોમાંથી સાર ગ્રહણ કરવો. આ મેઇન કન્ટેન્ટ છે જે ભ્રમર વિશે પૂછ્યું છે તે. બાકી હવે ઓવરઓલ આપણે આ લખી જ દેવાનું. એ વચ્ચેનું જે કન્ટેન્ટ છે એમાં જો ભ્રમર છે તો ભ્રમર, જલ છે તો જલ, મીન એટલે માછલી છે તો માછલી, જેટલું છે એ લખવાનું. એમાં જેટલું વધારે લખી શકાય લખવાનું. બાકીના પેરેગ્રાફ તો સેમના સેમ બધામાં લખવાના. એ યલો કલરથી આપણે હાઇલાઇટ કરેલા છે. દત્તાત્રેયજી સ્વયં ભગવાન વિષ્ણુના અવતાર છે. તેમણે લોકોને શિક્ષણ આપવાના ઉમદા હેતુથી આ અનેક ગુરુઓની વાત કરી છે. દત્તાત્રેયના ગુરુઓમાં ફક્ત ચેતન પદાર્થો જ નહીં પરંતુ પ્રકૃતિના જળ પદાર્થોનો પણ સમાવેશ થાય છે. જે પણ હોય, જળ હોય તો એ પણ આપણને ખબર છે એમાં આવે છે. તેમણે પોતાના 24 ગુરુઓમાં સામાન્ય અને જળ તત્વોને પણ આદર આપ્યો છે. આ રીતે બ્રહ્મની જેમ યોગીએ અથવા બુદ્ધિમાન માનવીએ પણ નાના મોટાનું મહત્વ સમજીને તેમાંથી સર્વ પ્રકારે સાર ગ્રહણ કરવો. અહીંયા બ્રહ્મની વાત કરવાની હોય ત્યારે બ્રહ્મર, બાકીનું બધું જનરલ. જો આવે હું તમને સમજાવું બીજામાં આપણે કઈ રીતે કર્યું છે. 2 નંબર, નહીં એકસ્માત ગુરુ જ્ઞાન સુસ્થિરમ સ્યાત સુપુષ્પ કલમ, એટલે કે શું કહે છે કે એક જ ગુરુ પાસેથી જે જ્ઞાન મળે એ સુસ્થિર કે પુષ્કળ એટલે કે પૂરતું હોતું નથી. સ્પષ્ટીકરણમાં શું લખવાનું? ઉપર મુજબ. ઉપર કઈ બાજુ જવાનું સાહેબ? આ ઉપર બધું લખેલું છે, આ સ્પષ્ટીકરણ લખેલું છે ને, આ સ્પષ્ટીકરણનો પેરેગ્રાફ બિલકુલ કોપી પેસ્ટ મારી દેવાનો છે. અને સમજૂતીમાં પણ આ તો લખી જ દેવાનું, આટલું તો યલો. અને ત્યારબાદ આ વ્હાઇટ કલર જે છે ને એ બદલાતું રહેશે જેવો સંદર્ભ, અને પાછું યલો તો સેમનું સેમ, એટલે ગમે તે સંદર્ભ પૂછાય એવું લખી દેવાનું. સમજૂતીમાં મેં બતાવ્યું એ પ્રમાણે યલો લખી દેવાનું. પછી આ વ્હાઇટના આ લાઈનો લખવાની કે ભગવાન દત્તાત્રેય અનુસાર કોઈ એક ગુરુ સંપૂર્ણ હોઈ શકતો નથી. સુસ્થિર અને પુષ્કળ જ્ઞાનની પ્રાપ્તિ માટે એકથી વધુ ગુરુ હોવાનો મત તેઓ ધરાવે છે. તેઓના 24 ગુરુઓ છે, જેમાં પૃથ્વી, જળ, સૂર્ય, સમુદ્ર, ભ્રમર, મત્સ્ય વગેરેનો સમાવેશ થાય છે. અને આ લખ્યા પછી ફરી આપણે આ દત્તાત્રેયજી ભગવાન વિષ્ણુના અવતાર છે એવું લખી દેવાનું. એટલે કે ઓવરઓલ તમારો જવાબ એક પેજનો આરામથી થઈ જશે. આમે તમને એટલી તો ખબર પડતી જશે. કોઈ પણ સંદર્ભ જે છે એક કાવ્યમાંથી એકથી વધારે પૂછાવાના તો છે ને, બોર્ડની પરીક્ષાની આપણે વાત કરીએ છીએ. એટલે એકનો એક જવાબ આપણે કંઈ 2 વાર લખવાનો થવાનો નથી. એટલે ઇઝી રહેશે. એક ટ્રીક છે, ઓછી તૈયારી કરો, પૂરા માર્ક્સ. હાર્ડ વર્ક જે છે એના કરતાં થોડુંક સ્માર્ટ વર્ક. 3 નંબર,
ન ઉત્સર્પત ન સુયેત સરિબ્ધિ ઈવ સાગરમ. બરોબર, શું કહે છે? અનુવાદ: જેવી રીતે સરિતાઓના જળ આવવાથી સમુદ્ર આગળ સરકતો નથી, એટલે કે છલકાતો નથી, અને ન આવે તો સુકાઈ જતો નથી. આ અનુવાદ તૈયાર કરવું પડશે, કારણ કે દરેક પંક્તિનું અનુવાદ તો બદલાવાનું છે. સ્પષ્ટીકરણ તો આપણને ખબર છે કે આ પંક્તિ ક્યાંથી લીધી છે, પછી સંતિમે ગુરુવરાજનમાંથી લીધી છે, અને એ પાઠ ક્યાંથી લીધો તો હમણાં જ આપણે કીધું એ પ્રમાણે ભાગવત પુરાણના આ 7 થી 12મા અધ્યાયમાંથી લીધું ને એ રીતે. એટલે જનરલ તો એનું જ રહેવાનું. પછી સમજૂતીમાં મેં કહું થોડું આગળ વાત કરી એ રીતે લખવાનું. અને હવે આપણે કયો સંદર્ભ છે ભાઈ? આ નદીઓ વિશેનો, સમુદ્ર વિશેનો છે. તો સમુદ્ર પર્ટિક્યુલર પર આપણે લખીએ કે મુનિએ સાંસારિક સુખ સગવડની સમૃદ્ધિ પ્રાપ્ત થાય તો તેનાથી પ્રસન્ન ન થવું જોઈએ. ઘણીવાર આપણે પૈસા, ધન આ બધું મળી જાય, બરાબર, તો પ્રસન્ન ન થવું જોઈએ. અને જો સમૃદ્ધિઓ ઘટે, ઓછી થઈ જાય તો તેનાથી દુઃખી પણ ન થવું જોઈએ. જેમ સમુદ્રમાં વર્ષા ઋતુના નદીઓના પૂરના જળ ઠલવાતા તે આગળ વધતો નથી, અર્થાત પોતાની સીમા ઓળંગતો નથી, તેમજ ગ્રીષ્મ ઋતુમાં કેટલીક નદીઓ સુકાઈ જતા તેના નીર ના આવતા એ સુકાતો પણ નથી. એટલે કે એને દુઃખ આવે, સુખ આવે, અને આમાં એને જે પ્રકૃતિ છે આમાં કોઈ ફરક ના પડે. તે પ્રમાણે જ મુનિએ સમુદ્ર પાસેથી જ્ઞાન મેળવતા હંમેશા સંયમિત રહેવું જોઈએ. આ વસ્તુ એમાંથી આપણે સમુદ્રમાંથી શીખવાની. 4 નંબરનો પ્રશ્ન. મુનિ પુનઃતયામ અપામ એટલે પાણી છે. મિત્ર મિક્ષો સ્પર્શ કીર્તને એટલે કે અનુવાદ: પોતાની દ્રષ્ટિ, સ્પર્શ અને કીર્તનથી લોકોને પાવન કરનારો મુનિ જળનો મિત્ર છે. એટલે અહીંયા જળ ગુરુમાંથી શું શીખ્યા એની વાત કરવાની. સ્પષ્ટીકરણ તો મેં કીધું એ પ્રમાણે ઉપરથી જ લખવાનું. સમજૂતીમાં પણ ઉપર થોડું આપ્યું છે લખવાનું. અને આ એટલાથી પછી ચાલુ કરવાનું કે જે પ્રમાણે જળ પ્રકૃતિથી શુદ્ધ, કોમળ, મધુર અને લોકો માટે તીર્થ સ્વરૂપ છે, અને અસ્વચ્છતાને ધોઈને પવિત્ર કરનારું છે. બરાબર, આપણામાં જે પણ ખરાબ બાબતો હશે એ બધાને પવિત્ર કરનારું છે. તે પ્રમાણે સાધુ પણ કેવા હોય છે? સ્વભાવથી શુદ્ધ, એટલે કે પવિત્ર, સ્નિગ્ધ અને સ્નેહાળ હોય. પોતાની દ્રષ્ટિ તથા મધુર વાણીથી લોકોને પવિત્ર કરે છે. તેથી તેને એટલે કે મુનિને જળનો મિત્ર કહ્યો છે. ત્યારબાદ ટૂંકા પ્રશ્નો 2 માર્ક્સના પૂછાશે, યાદ રાખવાના. એટલે આપણે જવાબો વ્યવસ્થિત અને હોય તો પૂરા માર્ક્સ મળે. 1 નંબર. કોની પાસેથી બુદ્ધિ પ્રાપ્ત કરીને કવિ મુક્ત રીતે ફરી રહ્યા છે? તો જોઈએ, ખૂબ જ સરળ. જળ અને ચેતન એવા બધા ગુરુઓનો આશ્રય લઈ તેમની પાસેથી બુદ્ધિ બોધ પ્રાપ્ત કરીને કવિ પ્રસન્ન વદને મુક્ત થઈને ફરી રહ્યા છે. 6 એ 6 ગુરુના નામ લખી દેવાના. બરોબર છે. જળથી ચાલુ કરીને હોય, બરોબર છે, સમુદ્ર હોય, પૃથ્વી હોય, ભ્રમર હોય, માછલી, બધા જેટલા પણ 6 એ 6 લખશો તો પૂરા માર્ક્સ મળશે. એ લખી નાખવાના. 2 નંબર. યોગ્ય સમયે છોડી દેવાનો ગુણ કવિ કયા ગુરુમાં જુએ છે? તો સમુદ્રમાં જુએ છે. એવું લખવાનું, થોડું સમજાવવાનું ભાઈ. યોગ્ય સમયે છોડી દેવાનો ગુણ સૂર્ય ગુરુમાં જુએ છે. સૂર્ય જળ, પૃથ્વીનું જળ ખેંચીને યોગ્ય સમયે એટલે કે વર્ષા ઋતુમાં તેને છોડી દે છે, વરસાવે છે. તેમાં આસક્ત થતો નથી, એમાં જોડાતો નથી. તેમ યોગીએ પણ ઇન્દ્રિયોના વિષયોને ત્યજવાના છે, ત્યજી દેવાના છે, તેમાં બંધાવાનું નથી. એટલે ખાલી સૂર્યમાંથી શીખ્યા એટલું લખશો તો પછી અધૂરું રહેશે. એટલે તમારે સમજાવવાનું થોડુંક. આગળ વધે 3 નંબર. મુનિ શા માટે એક જ ગુરુ કરવાના પક્ષમાં નથી? ભાઈ, એક જ ગુરુથી શું નથી મળતું અને કેમ સમસ્યાઓ છે? તો જોઈએ, એક જ ગુરુ પાસેથી મેળવેલું જ્ઞાન શું હોતું નથી? ભાઈ, પૂરતું હોતું નથી, ખાસ, તેમજ સ્થિર પણ હોતું નથી. આથી શ્રેષ્ઠ બનવા મનુષ્ય અનેક ગુરુઓ કરવા અને તેમના પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. તેથી મુનિ એક જ ગુરુ કરવાના પક્ષમાં નથી. બરાબર, એક ગુરુ પાસેથી પૂરતું અને સ્થિર જ્ઞાન, સુસ્થિર જ્ઞાન મળી શકતું નથી. 4 નંબર. કેવા માણસને કવિ અસદ બુદ્ધિ કહે છે? તો જે માણસ પોતાની અતિશક્તિશાળી જીભના વશમાં થઈને ભોજનના સ્વાદમાં આસક્ત થઈને રસ વિમોહિત થઈને મૃત્યુ પામે છે, તેવા માણસને કવિ અસદ બુદ્ધિ કહે છે. માછલી જે છે ને એ શું કરે છે? ભાઈ, પેલા રસથી મોહિત થઈને પછી ફસાઈ જાય છે. એમ માણસ પણ ક્યારેક ફસાઈ જાય છે. તો આવા માણસને પણ કવિ દુર્બુદ્ધિ, અસદ બુદ્ધિ કહે છે. 5 નંબરનો પ્રશ્ન. આક્રમણોને સહન કરીને પણ ચલિત ન થવું એ કોનો ગુણ છે? તો પૃથ્વીનો ગુણ છે. એટલું નહીં લખવાનું. આગળ જોઈએ. પોતાના પર વસવાટ કરનારા અનેકવિધ પ્રાણીઓ દ્વારા વિવિધ આક્રમણો કરવામાં આવે છે, છતાં તેને સહન કરીને જરા પણ વિચલિત ન થવાનો ગુણ આ પૃથ્વીનો ક્ષમાનો ગુણ છે. આપણે ચિત્રો પણ એડ કર્યા છે, ઇમેજીસ એડ કરીને પણ બતાવ્યું છે. પોલ્યુશન છે, ફેક્ટરીઝ છે, ખેડાણ કરવું છે, બરાબર. આપણે બધા પૃથ્વીને ઘણી રીતે નુકસાન કરીએ છીએ, છતાં એ એનો ધર્મ ટકી પર ચાલે છે, પોતાના માર્ગ પરથી ચલિત નથી થતી. એ આપણે શીખવાનું છે. પ્રશ્ન નંબર 5. સમીક્ષાત્મક નોંધ લખો. આમાં પણ આપણે 3 માર્ક્સ મેળવવાના છે પૂરેપૂરા. અને એમાં પણ આપણે ધ્યાન રાખીશું કે જ્ઞાન પ્રાપ્તિના સાધન તરીકે ગુરુ. બરાબર, ઘણી વસ્તુ એવું હોય છે જે આપણે એકનું એક લખી શકીએ છીએ, કારણ કે કાવ્યમાં કંઈ એટલો બધા તો હોતા. તો આપણે પેલું કીધું ને કે સંતિમે ગુરુવરાજન છે, 18 પુરાણો છે, શ્રીમદ અમને લખ્યું છે વેદવ્યાસે, અને એમાંથી આમ એ જે જનરલ છે થોડું લખી જ દેવાનું એવું લાગે. તમે સાઈડમાં પણ લખી શકો અહીંયા આ બાજુથી
કે ભાઈ જ્ઞાન પ્રાપ્તિના સાધન તરીકે ગુરુ, સાઈડમાં લખવાનું કે ભાઈ સંતિમે ગુરુવરાજન અને ભાગવત પુરાણ અધ્યાય 7 થી 12. આટલું કશું એ હાઇલાઇટ કરવાનું, ખાલી લખવાનું છે, એનાથી એક ઇમ્પ્રેશન પડે, ઓકે આવડે છે, ભલે તમારા પેરેગ્રાફમાં ન હોય તો અહીં સાઈડમાં લખી શકાય. સામાન્ય રીતે માનવ સમાજમાં દરેકને ગુરુ હોય છે. ગુરુ અર્થાત શિક્ષક, અધ્યાપક. ગુરુ શિષ્યોના અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરીને જ્ઞાનનો પ્રકાશ પાથરે છે. ટીચર્સ ડે હમણાં જ કહ્યું, ગુ એટલે ગાઢ અંધકાર અને રૂ એટલે એમાંથી પ્રકાશ તરફ લઈ જવું. બરાબર, તમસોમાં જ્યોતિર્ગમ, અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય એ ગુરુ. આધ્યાત્મિક ગુરુ પોતાના શિષ્યોને ગાયત્રી મંત્ર તથા વેદ અધ્યયન શીખવે છે. અહીં ભગવાન દત્તાત્રેય પ્રકૃતિના જળ અને ચેતન તત્વોમાંથી 24 ગુરુઓ કર્યા છે. બરોબર છે, અને એ 24 ગુરુ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. તેમની પાસેથી વિવિધ વિષયોનું જ્ઞાન મેળવીને તેમણે આત્મ સાધના થકી અવધૂત પદ પ્રાપ્ત કર્યું છે. એકવાર રાજા યદુએ યુવાન અને વિદ્વાનો સહજતાથી વિચરતા ભગવાન દત્તાત્રેયને તેમની પ્રસન્નતાનું કારણ પૂછ્યું. પછી આપણે જે જનરલ સ્ટોરી આવે છે એની છે, જેના ઉત્તરમાં તેમણે ગુરુનું મહત્વ દર્શાવ્યું છે. પૃથ્વી, જળ, સૂર્ય, સમુદ્ર, બ્રહ્મર અને મત્સ્ય તેમના ગુરુઓ છે. અને આપણે હાઇલાઇટ કરી શકાય. બરાબર, આ 6 ગુરુઓને થોડો હાઇલાઇટ કરવાનું. અવધૂતના ગુરુઓમાં ફક્ત ચેતન મનુષ્યનો જ સમાવેશ થતો નથી, પરંતુ તેમણે પ્રકૃતિના જળ તત્વોને પણ પોતાના ગુરુ રૂપે પ્રસ્થાપિત કર્યા છે. બરાબર, જળમાંથી શીખ્યા, સૂર્યમાંથી શીખ્યા, બ્રહ્મરમાંથી પણ શીખ્યા, પૃથ્વી બધામાંથી શીખ્યા છે. તો જળ ચેતન બંનેમાંથી શીખ્યા છે. જ્ઞાન પ્રાપ્તિ કરાવનાર ગુરુ એ માનવીય હોય તે આવશ્યક નથી. જ્ઞાન પ્રાપ્તિ તો ગમે તેથી થઈ શકે છે. બરાબર, ગમે તે વસ્તુ પાસેથી પણ થઈ શકે છે. બ્રહ્મરમાંથી પણ શીખી શકાય અને પૃથ્વીમાંથી પણ શીખી શકાય. તો એ વસ્તુ છે. આ પ્રમાણે ગુરુએ પોતાના કાર્ય દ્વારા લોકોને પાવન કરવાના છે. લોકોને ઉમદા શિક્ષણ આપવા માટે, દ્રષ્ટાંત રજૂ કરવા માટે કરવામાં આવે તો સરળતાથી શીખે છે, સમજી શકાય છે. આથી અહીં પણ અનેકવિધ ગુરુઓના ઉદાહરણથી બોધ આપ્યો છે. ભગવાન દત્તાત્રેય આ રીતે આપણને સરળ શબ્દોમાં બોધ આપવાનો પ્રયત્ન કર્યો છે અને આપણે પછી એમાંથી ઘણું બધું શીખી રહ્યા છીએ. પ્રકૃતિના તત્વોમાંથી દત્તાત્રેયને પ્રાપ્ત થયેલો બોધ. હવે એક એક ગુરુમાંથી શું શીખે, બહુ લાંબુ જવાબવાનું થઈ શકે છે, પણ શીખી લેવાય એટલે કોઈ પણ લાંબા ટૂંકા પ્રશ્નમાં પણ સમસ્યા ન આવે. તો આ રીતે લખાય કે એકવાર રાજા યદુએ પ્રસન્નચિત્ત વિહેરતા અવધૂતને જોયા. આ જોઈ તેમને સહજ આશ્ચર્ય થયું. આથી યદુ દ્વારા યોગીની પ્રસન્નતાનું કારણ પૂછવામાં આવતા યોગીએ તેમને ઉત્તર આપતા કહ્યું કે મારા 24 ગુરુઓ પાસેથી મને જે જ્ઞાન પ્રાપ્ત થયું છે, મળ્યું છે, તેના લીધે હું સર્વદા પ્રસન્ન રહું છું. ક્યાંક ઇન્વર્ટેડ કોમા કરવાનું થાય તો એ લખવાના ભાઈ, આ રીતે ઇન્વર્ટેડ કોમા આવતા હોય ને તે લખવાના. ત્યારબાદ તેમણે પોતાના 24 ગુરુઓ અને તેમની પાસેથી પ્રાપ્ત કરેલા જ્ઞાનનો ઉપદેશ યદુને આપ્યો, જેમાં 6 ગુરુઓ પાસેથી મેળવેલું જ્ઞાન નીચે મુજબ છે. પૃથ્વી પાસેથી શું શીખ્યા? આ પ્રશ્ન તૈયાર કરશો ને એટલે લગભગ કોઈ પણ લાંબા ટૂંકા પ્રશ્નોમાં કોઈ સમસ્યા જ નહીં આવે, ઇઝી તમે કામ કરી શકશો. પૃથ્વી ગુરુ, પૃથ્વીથી શું શીખ્યા જોઈ લઈએ. દત્તાત્રેય રાજા યદુને જણાવે છે કે મનુષ્ય વગેરે અનેક પ્રાણીઓ દ્વારા પૃથ્વીને અનેક પ્રકારના આઘાત પ્રત્યાઘાત પહોંચાડવામાં આવે છે. કોઈ તેને સુખ આપે કે દુઃખ આપે, પરંતુ આ સર્વ ભાગ્યાધીન છે. બરાબર, પૃથ્વી બધું વિચારે છે કે આ બધું તો નસીબમાંથી છે, એમ સ્વીકારીને તે કોઈ પણ પરિસ્થિતિમાં સહેજ પણ વિચલિત થતી નથી. આમ પૃથ્વી પાસેથી તેમને ધૈર્ય ધારણ કરવું એવો બોધ પ્રાપ્ત થયો. પૃથ્વીમાંથી શું શીખ્યા? ધૈર્ય શીખ્યા, સહનશક્તિ શીખ્યા અને ક્ષમાનો ગુણ શીખ્યા. જળ ગુરુ, જળ નૈસર્ગિક રીતે સ્વચ્છ, કોમળ, મધુર, લોકોને તે માટે તીર્થરૂપ તથા મલિનતાને ધોઈને સાફ કરનારું છે. તેથી સત્પુરુષે પણ જળની માફક સ્વભાવે શુદ્ધ, કોમળ બનીને પોતાની મધુર વાણીથી લોકોને શાંતિ આપવાની છે. આ ગુણ અવધૂતને જળ પાસેથી ગ્રહણ કર્યો છે. ક્યાંથી મળ્યો છે ભાઈ? શુદ્ધતા, પવિત્રતા, કોમળતા, સ્નેહાળ, આ બધું ક્યાંથી મળ્યું ભગવાનને? તો જળ પાસે. સૂર્ય ગુરુ, સૂર્યમાંથી શું શીખ્યા? જે પ્રમાણે સૂર્ય પોતાના કિરણોથી ધરતી પરનું જળ ખેંચે છે અને યોગ્ય સમય આવતા એટલે કે વર્ષા ઋતુમાં તેને વરસાવી દે છે. પોતે મેળવેલા જળમાં તે આસક્તિ રાખતો નથી. મારું જળ છે ને હું આ ઈચ્છા થાય આપું એવું નહીં. તે પ્રમાણે યોગીએ પણ ઇન્દ્રિયોના વિષયોને વશ કરીને પ્રસન્ન રહેવાનું છે. આ ગુણ અવધૂતે સૂર્ય પાસેથી પ્રાપ્ત કર્યો છે, શીખ્યા છીએ. સમુદ્ર પાસેથી શું શીખ્યા? મુનિ દત્તાત્રેય રાજા યદુને સમુદ્રના ઉદાહરણ દ્વારા જણાવે છે કે જે રીતે સમુદ્ર ચોમાસામાં એટલે કે વર્ષા ઋતુમાં નદીઓના જળ આવવાથી વધતો નથી, છલકાઈ જતો નથી અને આગળ સરકતો નથી, અને જળ ના આવે એટલે કે ઉનાળામાં તો શોષાઈ જતો નથી, તેવી રીતે પરમાત્મામાં લીન સમૃદ્ધિની ઈચ્છા રાખનારો સાધક સાંસારિક સુખ સંપત્તિઓ પ્રાપ્ત થાય તો પ્રસન્ન થતો નથી અને પોતાની સીમાઓ ઓળંગતો નથી. બરાબર, સુખમાં છકી ન જવું એમ, અને સંપત્તિઓ ન મળે તો ઉદાસ પણ થતો નથી. એટલે ભગવાન જે આપ્યું છે એમાં સંયમ રાખે છે. એ પ્રમાણે સમુદ્ર પાસેથી દરેક પરિસ્થિતિમાં સમાન રહેવું તે ગુણ દત્તાત્રેયને
પ્રાપ્ત થયેલો છે. સંયમિત જીવન જીવવું એવો ગુણ ભગવાન દત્તાત્રેયને સમુદ્ર પાસેથી પ્રાપ્ત થયો છે. બ્રહ્મર ગુરુ અવધૂત કહે છે કે જે રીતે બ્રહ્મર નાના મોટા સર્વ પુષ્પોમાંથી સાર ગ્રહણ કરે છે તે જ પ્રમાણે ચતુર મનુષ્યોએ નાના મોટા અનેક શાસ્ત્રોમાંથી સાર ગ્રહણ કરવો જોઈએ. આ બોધ દત્તાત્રેયને બ્રહ્મર દ્વારા પ્રાપ્ત થયેલો છે. મત્સ્ય ગુરુ માછલીમાં શું શીખ્યા? જેમ માછલી કાંટામાં રહેલા માંસના ટુકડાના લોભમાં રસ વિમોહિત થઈને મનને વ્યાકુળ કરનારી જીભના સ્વાદને વશ થઈને પોતાના પ્રાણ ગુમાવે છે, તેમ દુર્બુદ્ધિ માનવો પણ હૃદયને વ્યવર્તિત કરનારી અતિશક્તિશાળી રસનેન્દ્રિય એટલે કે જીભ વડે વશ થઈને વિવિધ પ્રકારના ભોજનોમાં રસ વિમોહિત સ્વાદાસક્ત બનીને મૃત્યુને પ્રાપ્ત કરે છે. એટલે કે અહીંયા ઇન્દ્રિયોના ભોગ કરવાથી બરાબર રસ જે જીભનો રસ છે ટેસ્ટ દ્વારા આપણે ઘણીવાર વાત કરીએ ડાયાબિટીસ થઈ ગયું ગરું ખાઈ તો આ વસ્તુને સમજવાની છે. આ મત્સ્ય ગુરુ પાસેથી સ્વાદના લોભથી મુક્ત બનવાનો અનાસક્તિનો ગુણ દત્તાત્રેયને પ્રાપ્ત થયેલો છે. દત્તાત્રેયજી સ્વયં ભગવાનના અવતાર છે તો આપણને એ રીતે લખી શકાય તેમને લોકોને સમજાય તેવી સરળ રીતે બોધ આપવાના આશયથી આ 6 ગુરુઓના નામ આપ્યા છે. એટલે એમના વિશેના ગુણો પણ આપણને સમજાય છે. 24 ટોટલ છે પણ 6 આપણે આ રીતે લખી શકીશું. ખાલી જગ્યા પૂરવાની છે. અધોદત્તાનામ રિક્તસ્થાનમ પૂર્તિ કરોતી બરોબર કૃત એટલે જે પંક્તિઓ આપણને આપી છે અહીંયા જવાબ તો લખેલા જ છે. બિલકુલ બ્રેકેટમાંથી જવાબ શોધવાના છે અને લખવાના. મુનિ ઈક્ષો સ્પર્શ કીર્તને પુનાતી ઈક્ષો સ્પર્શ એટલે દર્શન અને કીર્તનથી પવિત્ર કરનારા હોય છે. મુનિ હોય જલ હોય બંને આવી શકે છે આમાં પણ અહીંયા મુનિ છે તો મુનિ લખવાનું. સંતિ મેં ગુરુઓ રાજન ગુરુ એટલે એને વધારે ગુરુ હોય પ્લુરલ શબ્દ છે ગુરુઓ રાજન બરાબર. સુહૃદો એટલે મિત્ર થાય પણ અહીંયા ગુરુ. માર્ગાત ન ચલિત ઇથી કોનો ગુણ છે? માર્ગ પરથી ચલિત ન થવો તો જલનો તો છે ને. ક્ષિતે એટલે પૃથ્વીનો ગુણ છે. ક્ષિતે લખ્યું છે. સર્વતઃ પુષ્પેભ્ય સારમ આદદાત ષટપદ બરાબર. બધા જ પુષ્પોમાંથી સાર કોણ ગ્રહણ કરે? સારની વાત આવે છે એટલે સાર છે ષટપદ આવે એટલે કે સાર ગ્રહણ કરવાનું અને પુષ્પ આ થોડા શબ્દો તમે યાદ રાખો એટલે સરળતાથી કામ થાય. મીનામાં શું આવે? માછલી આ બળી છે માછલી આવે અને એક બસ આ છે અને મૃત્યુ આવે. આમાં ખાસ માછલી જે છે ખરેખર શું કરે છે ભાઈ? ગલ વડે મૃત્યુને પામે છે. ત્યારબાદ આપણે જોડકા જોડવાના છે. નીચે આપેલા શ્લોકાંશને જોડો. સંતિ મેં ગુરુઓ રાજન પછી જવાબ અહીંયા બિલકુલ લખેલા છે એટલે જોઈ લે. ચલો ટીક માર દે. સંતિ મેં ગુરુઓ રાજન આ તો છે જ. પછી બહવો બુદ્ધ અહીંયાથી જો હું તીર મારું એટલે અહીંયા આવશે. સંતિ મેં ગુરુઓ રાજન હે રાજન મારા ઘણા બધા ગુરુઓ છે અને એમાંથી મેં ઘણા બધા ગુરુઓ પાસેને આશ્રય લઈને મેં જ્ઞાન પ્રાપ્તિ કરી છે. સ્વચ્છ પ્રકૃતિ તો સ્નિગ્ધો બરાબર. જલ છે ને એ પ્રકૃતિ તે કેવું હોય છે ભાઈ? સ્વચ્છ હોય છે, પ્રેમાળ હોય છે, માધુર્યમ તીર્થ બરાબર છે અને એ મધુર હોય છે અને તીર્થરૂપ હોય છે. ન તેશમ યુજ્યતો યોગી તેમાં જોડાઈ જતો નથી તો એ સૂર્યનો ગુણ છે. એટલે જો અહીંયા ગોભીર્ગ્યા ઈવ ગોપતિ બરાબર છે. કિરણોનો સ્વામી અને સૂર્યનો સ્વામી બરાબર છે. એ તમે થોડુંક તૈયારી કરી તો સરળતા રહેશે. ન ઉત્સર્પત ન શુષ્યતે સમુદ્ર સમુદ્ર ક્યાં છે? સાગર આરે બરાબર છે. છલકાઈ જતો નથી સુકાઈ જતો નથી. સાગર યાદ રાખવાનું. સરિતાઓના પાણી આવવાથી સાગર છલકાતો નથી સુકાતો નથી ના આવે છે. અણુભ્ય ચ મહદભ્ય પણ નાની વસ્તુ અને મોટી વસ્તુમાંથી શાસ્ત્રભ્ય કુશલો નર બરાબર. કુશળ માણસે શાસ્ત્રોમાંથી સાર ગ્રહણ કરવો જોઈએ. ત્યારબાદ વિવરણાત્મક નોંધ લખીશું. ગુરુવ એટલે કે ઘણા બધા ગુરુઓ છે. સામાન્ય રીતે પ્રત્યેક જન પોતાને એક જ ગુરુના શિષ્ય કહે છે કારણ કે મોટે ભાગે દરેકને એક જ ગુરુ હોય તેમ જોવા મળે છે. પણ અહીંયા આપણે પાઠની આ કવિતાની વાત કરીએ તો એમાં ઘણા બધા ગુરુની વાત કરી છે. પરંતુ મુનિ દત્તાત્રેય શું કહે છે કે પોતાને એક ગુરુ નહીં પરંતુ અનેક ગુરુ હોવાનું જણાવે છે. તેમના મતે શિષ્ય રૂપે તેમના શિષ્ય રૂપે પોતાને ઓળખે છે એટલે કે 24 ગુરુઓના શિષ્ય પોતે છે એમ ઓળખાવે છે. તેમના મતે ઉત્તમ બનવા માટે એક જ ગુરુ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવું પૂરતું નથી, ઉચિત નથી, પુષ્કળ નથી હોતું. તેથી તેમણે શું કર્યું? મનુષ્યને અનેક ગુરુઓ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવું ગ્રહણ કરવું. શ્રીમદ ભાગવત પુરાણના મુજબ દત્તાત્રેયના 24 ગુરુઓ હતા અને ગુરુઓમાં 2 છે હે અને ઉપાદે એમ દ્વિવિધ હોય છે. હે એનો મતલબ થાય ત્યાગ કરવો એટલે કે મારી જેમ કરીશ નહીં બરાબર. જે માછલી આપણને સમજાવે છે કે માછલીની જેમ રસથી મોહિત થઈને ન કામ કરવું એ બતાવે હે કે આમ ન કરવું. ઉપાદે એટલે કે મારી જેમ કરવાનું છે એ છે. તો મારી જેમ કર્મ કરશો ને અન્યથા તમારે પણ દુઃખ સહન કરવાનું આવશે. આ પ્રકારનો બોધ આપનારાને આપણે શું ત્યાજ્ય હોય છે. ઉપાદે એટલે કે ગ્રાહ્ય કરવું એટલે કે ગ્રહણ કરવું. જે પોતે શ્રેષ્ઠ કર્મો કરતા રહીને અન્યને પણ તેમ કરવાનો ઉપદેશ આપે છે. ફોર એક્ઝામ્પલ રાવણ. તો રાવણ શું સમજાવે છે કે મારા જેમ ન કરવાનું બરાબર છે. એ ત્યાજ્ય છે. અને રામમાંથી શું શીખવાનું? તો રામમાંથી શીખવાનું કે મારી જેમ કરવાનું છે. તે ગુરુઓ ઉપાદે હોય છે. તૈત્રીય ઉપનિષદમાં પણ ગુરુએ પોતાના અનિંદ્ય કર્મો શિષ્ય સેવા જોઈએ. જે નિંદા ન
કરવા યોગ્ય હોય, એટલે કે જે સારા હોય, વખાણવા લાયક હોય એવા કામ કરવા જોઈએ. જે સારા આચરણો છે તેમનું જ સેવન કરવાનો બોધ આપ્યો છે. ઘણીવાર ગુરુમાં પણ કોઈક સમસ્યા આવે, ગુરુ પણ એવું હોય કે એ પણ ઇન્દ્રિય મોહથી ક્યાંક વશ હોય, તો એ પોતે ન છટકી શક્યા હોય, પણ એ સમજાવે છે કે મારી જેમ આ નહીં કરવાનું, પણ બીજા સારા કામ કરવાના. દત્તાત્રેય પોતાના ગુરુઓમાં પ્રકૃતિના જળ તત્વનો પણ સમાવેશ કર્યો છે. જલમ ગુરુ, જળને ગુરુ રૂપે સ્વીકારીને અવધૂતે બોધ મેળવ્યો છે. જળ સ્વભાવથી કેવું હોય? સ્વચ્છ, શુદ્ધ હોય છે. કોઈક વાર અન્યના સંપર્કમાં આવીને અલ્પ સમય માટે અસ્વચ્છ બનતું હોય છે. બરાબર, નદીઓ બગડી ગઈ, પ્રદૂષણ થયું, પણ તમે જો એમાં પ્રદૂષણ નહીં નાખો તો ધીમે ધીમે સાફ થઈ જશે. તો એનો સ્વભાવ જ છે પાણીનો કે સ્વચ્છ થઈ જાય, પરંતુ તે નિત્ય અસ્વચ્છ રહેતું નથી. ગમે તે ઉપાયથી તે શુદ્ધ બનીને જ રહે છે. તે પ્રમાણે સાધુએ પણ સદા શુદ્ધ રહેવાનું છે. જળ જ્યાં પહોંચે છે ત્યાં ભીનાશ એટલે કે સ્નેહ અને શીતળતા ફેલાવે છે. સત્પુરુષે પણ જ્યાં જાય ત્યાં સ્નેહ અને શીતળતા પ્રસરાવવાની છે. જળ મધુર હોવા છતાં જીવનનો આધાર છે. સત્પુરુષે પણ વાણીના મધુર વ્યવહાર દ્વારા અન્ય જીવોને શાતા એટલે કે શાંતિ આપવાની છે. જળ જેમ પોતાના દર્શન અને સ્પર્શથી પવિત્ર કરે છે, તે પ્રમાણે મનુષ્ય પણ પોતાના દર્શન, સ્પર્શ વગેરેથી સર્વને પવિત્ર કરવાના છે. એટલે બંનેમાંથી શું શીખવાનું? મુનિને જળનો મિત્ર કહે છે, પણ આમાંથી ખાસ ઇમ્પોર્ટન્ટ ટોપિક યાદ રાખવાનું. ગોભીર્ગ્યા એવ ગોપતિ, સૂર્ય. બરાબર, સૂર્યની વાત કરવાની. સૂર્ય એક ગુરુ છે અને સૂર્ય જે છે કિરણોનો સ્વામી છે, એ આપણે યાદ રાખીશું. તો તે પોતાના કિરણો વડે સમુદ્રના ખારા પાણીને ગ્રહણ કરે છે અને પૃથ્વી પરના ગ્રહણ કરેલા તે જળનો ને મધુર બનાવીને વર્ષા રૂપે પાછા પૃથ્વી પર વરસાઈ દે છે. એટલે કે સહન કરે છે, મહેનત કરે, ગુણો વડે ગુણોને ગ્રહણ કરે છે અને યથા સમયે એમાંથી ત્યાગ મેળવે છે, એટલે કે છોડી પણ દે છે. સૂર્ય સ્વયં પોતાને તે જળનો કદાપી ઉપયોગ કરતો નથી. જેમ વૃક્ષ પર ફળ પાકે તો પડી જાય, બરાબર, વૃક્ષ ના ખાઈ જાય એને, એટલે કે પોતાનો ઉપયોગ નથી કરતો. તે જ પ્રમાણે યોગીએ પણ દ્વાન સ્વરૂપે લોકો પાસેથી અન્ન કે ધન પ્રાપ્ત કરવાનું છે, પરંતુ તેને સ્વકાર્ય એટલે કે પોતાના માટે ન ખર્ચતા પ્રાણી માત્રના કલ્યાણ અર્થે વાપરવાનું છે. મુનિએ પણ પ્રાપ્ત તો કરવાનું છે. ઘણીવાર ભિક્ષા માગે પોતાના યુઝ નથી કરવાનું, એ અન્યને પણ વહેંચતા શીખવાનું છે. અહીં પ્રયોજેલો ગો શબ્દ શાબ્દિક ચમત્કૃતિની સુંદરતા સર્જે છે. સંસ્કૃત ભાષામાં ગો પદના અનેક અર્થ થાય છે. આપણે બે અર્થ જ સમજીશું. પ્રસ્તુત જે ગો શબ્દ છે એમાં કિરણ અને ઇન્દ્રિય એ બે અર્થ આપે છે. સૂર્યનો વિચાર કરીએ તો ગોનો મતલબ શું થશે? કિરણ, એટલે કે સૂર્ય કિરણોનો સ્વામી છે. તથા યતિ કે સાધુનો વિચાર કરીએ ત્યારે ગોનો અર્થ શું કરીશું? ઇન્દ્રિયોનો સ્વામી છે, એટલે કે ઇન્દ્રિય લેવાનો છે. સૂર્ય જેમ ગોપતિ છે તેમ યતિ એટલે કે સાધુ પણ ગોપતિ છે. બંનેનો મતલબ અલગ અલગ છે. સૂર્ય ગોપતિ છે એટલે કે કિરણોનો સ્વામી છે, અને મુનિ ગોપતિ છે એનો મતલબ છે કે એ ઇન્દ્રિયોનો સ્વામી છે. સૂર્યના કિરણો સમુદ્ર અને પૃથ્વી સાથે જોડાય છે, પણ તેના દુર્ગુણ કે દુષ્ટતા સાથે કોઈ સંબંધ રાખતા નથી. એ જ પ્રમાણે યતિ સાધુની ઇન્દ્રિયો પણ વિષય સાથે જોડાય છે ખરી, પણ તેની સાથે કોઈ સંબંધ રાખતી નથી. એટલે આમાં કેવું કે ભાઈ કોઈ પણ ભોજન મળે, બરાબર, ભિક્ષા માંગવા ગયા હોય મુનિ અને એને આજે લાડુ મળી જાય તો લાડુ એ ખાઈ લેવાનું, અને જૂની સૂકી રોટલી મળે તો એ પણ ખાઈ લે. એટલે એને કોઈ મોહ કે લોભ હોય નહીં કે ભાઈ કાલ તો લાડુ મળે તો આજે લાડુની અપેક્ષા રાખીએ, એવું ના હોય. બસ એ વસ્તુ અહીંયા શીખવાની છે. તેમાં આસક્ત થતી. આમ સૂર્યની માફક સાધુએ પણ ગોપતિ થવું જોઈએ, એવું જ્ઞાન સૂર્ય પાસેથી ભગવાન દત્તાત્રેય શીખ્યા છે. ખાસ વિડીયો ગમે તો લાઇક, અન્ય વિદ્યાર્થીઓ માટે આપણે એને શેર કરીશું, અને વધુ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે. અને યુટ્યુબ ચેનલ આપણી છે જ્ઞાન જ્યોત. જ્ઞાનનો જે જ્યોત છે પ્રજ્વલિત રહેવો જોઈએ. અને ખાસ આપણે જોઈન કરવાનું છે. શું જોઈન કરવાનું છે ભાઈ? ટેલિગ્રામ ચેનલ પર. એમાં તમને ટીચિંગની PDF છે, ફ્રી ઓફ કોસ્ટ મળશે. જ્ઞાન જ્યોત છે. કોઈ પણ સમસ્યા એના રિલેટેડ હોય તો કોમેન્ટમાં જણાવશો, અથવા ડિસ્ક્રિપ્શનમાં એની લિંક ને બધું તો છે જ. છતાં કોમેન્ટ કરશો તો આપણે એનો રિપ્લાય આપીશું. ટેલિગ્રામ ચેનલ પર ફ્રી ઓફ કોસ્ટ PDF મળશે, અને આ રીતે વિડીયો જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરશો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરી રાખશો, એટલે ભવિષ્યમાં સારામાં સારા વિડીયો તમને મળશે. થેન્ક યુ એન્ડ બેસ્ટ ઓફ લક.